પેલો કેટલી મિનિટમાં એટલી નીકળી જાય આપણે આરો આમાં તો મિત્રો આજે અમે લાખાપીર આશ્રમ માંડવી એ જો તમે દાડી માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ઢીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને દાદા કરીને રામ રામ અને આજે થોડીક તબિયત બગડી ગઈ છે કારણ કે થોડો ઘણો લગનગાળો કાઢ્યો અને હજી તો બાકી છે તમારો દિવસ શુભ રહે માતાજીની શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવું કાંક આજનું વાતાવરણ છે સકલાઓ સામે કલબલાટ કરી અને તેમનું સમૂહ ભોજન કરી રહ્યા છે અને જો આજે એક વાત કહું ને તો આ સરસ મજાનું ગુલાબ આજે પણ નહીં રહી ગયું છે જો જેને ઉત્પન્ન થવાની તાકાત છે ગમે ત્યાંથી ઉત્પન્ન થઈ છે આ છે ને આની ભેળું છે આની ભેળું થઈને આ જ થઈને જો આ લીંબુડી છે ત્યાંથી ગુલાબ નીહરીને અહીંયા ઉગ્યું છે અને બે ગુલાબ સામે આવી ગયા છે અને આવડા લોકો જુઓ તમે આ થોડુંક મોડું ખાવાનું મળ્યું ત્યાં પાછું મોરો થઈ ગયા હતા કાંઈ વાંધો નહીં બન્યા રહેજો આવડા ચાદુના એની પાસે મફતમાં કામ કરાવે જુઓ તમે પાણી સટાવે ને આ બધું એની પાસે સણાવરાવે ને એવું બધું માલ આ કાંઈ કરતો નથી ને એની પાસે કરાવરાવે છે જુઓ તમે આની દાડી સમજી દેજો તમે દાડી લઈ લેજો ભાઈ આવડા ચા દુના કામ કરાવે છે જવા તમે તો ફાઇનલી મિત્રો તમને એમ થતું છે આવડા બુકાઈનું બાંધીને ક્યાં પડ્યા છે પણ સોશિયલ વર્કર એવા મહીપતજી ખેર ડૉક્ટર જે ગરીબોને મદદ નાની મોટી મદદ કરે છે આપણે તેની સાથે આજે જવાનો મોકો મળ્યો છે અને એ માંડવી આવે છે એક પરિવારને કીટ દેવાની છે એક બે પરિવારને દેવાનું છે એવું કાંઈક મહીપતજી કહેતા તો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો કયા પરિવારને કીટ દેવાની છે એ અમે તમને અમારા બ્લોગની અંદર દેખાડીશું અને આ ચેનલની અંદર નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ફાઇનલી મિત્રો આપણે કહ્યું તો એ પ્રમાણે ડૉક્ટર મહીપતજી ખેરની સાથે આપણે આવી ગયા છીએ અને અત્યારે જુઓ તમે સોશિયલ વર્કર અને ગરીબોને નાની મોટી મદદ કરી રહ્યા છે તો એમની પણ હરે કૃષ્ણ સ્કિન એન્ડ ક્લિનિક નામની યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ આઈડી તો જરૂર બધા ફોલો કરતા આવજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પણ પેજ સાહેબનું છે જુઓ તમે આપણે અત્યારે સાહેબ લાખાપીર આશ્રમ આવ્યા છીએ ને લાખાપીર આશ્રમ માંડવી બરાબર સારું હાલો તો આપણે લાખાપીર આશ્રમે આવ્યા છીએ થોડીક આશ્રમે તમને દર્શન કરાવી દઈએ બીજું હું તો ફાઇનલી મિત્રો આપણે લાખાપીર આશ્રમે આવી ગયા છીએ જો એનું વાતાવરણ સાહેબ આગળ હાલ્યા જાય છે અને અમારે ભાઈ શું નામ ભૂલાઈ ગયું હા કરણભાઈ જો તમે આમ એકદમ વાર્તાવરણ છે ને કાનાભાઈ હારે છે આ કાનાભાઈને લેતા આવ્યા કીધું હાલો અને ખૂબ મસ્તીનું અને ઠંડુ વાતાવરણ આપણે અહીંયા લખાપીર બાપાનો આશ્રમ છે ત્યાં જુઓ તમે આ લખાપીર બાપાના દર્શન કરી રહ્યા છો જુઓ અહીંયા ખૂબ સુંદર અને રમણીય વાતાવરણની અંદર આ મંદિર આવેલ છે માંડવી ફોન કર્યો મેં કીધું આ રીતનો કેસ છે ને તમારું જે ડોનેશન છે એ અમે આ જગ્યાએ આપીએ છીએ એમ કે કાંઈ વાંધો નહીં એટલે પછી 15,000 રૂપિયા જેવો મળ્યો ફંડ એ રામ ભરોસે બપો એમનો પૈસા આપણે આપી દીધું અને આજે તમારા તરફથી જાય એવું એ આપ્યું અને 12,000 રૂપિયા બીજા આવ્યા એટલે 45,000માં બપો મિત્ર આપણે લાખાપીર આશ્રમ છે અને દર શુક્રવારને દિવસે આપણે 1 મણ રોટલી બનાવવામાં આવે છે આપણે તમે જોઈ રહ્યા છો તે લોટ બાંધવાનું મશીન છે આમાં લોટ બંધાઈ જાય છે આ મશીનની અંદર હા આ મશીનમાં લોટ બંધાઈ જાય છે પછી આપણે ગોળીયું બનાવી અને અહીંથી આમાં ગોળીયું નાખવામાં આવે છે એટલે અહીંયા કમ્પ્લીટ રોટલી તમે નીકળે છે બરાબર રોટલી નીકળે એટલે આગળ ચૂલ છે અહીંયા પણ 2-3 ચૂલ છે ગમે એ ચૂલમાંથી ઉપર તવો મૂકી અને એમાં પછી આપણે રોટલી સોડવી છે બરાબર એ કાંઈ આનો સમય આપેલો કે એટલી મિનિટમાં એટલી નીકળી જાય આપણે આમાં 1 કલાકમાં 800 રોટલી નીકળે 1 કલાકમાં 800 બહુ સારું કહેવાય તો જયદેવભાઈ ખૂબ સરસ માહિતી આપી કે અહીંયા લખાપીર આશ્રમની અંદર આ મશીન આવેલું છે રોટલીનું હાલમાં આધુનિક યુગની અંદર આ બધી વસ્તુ બહુ જરૂરી છે
1 કલાકની અંદર 800 રોટલી નીહરે છે. અને શુક્રવારે ને દર શુક્રવારે 1 મણની. હા, દર શુક્રવારે 1 મણની. અને શુક્રવારે કઈ એવો પ્રસંગ હોય કે નહીં, અમારા ગ્રુપ છે કરુણા ધૂન મંડળ ગામના સભ્યો, તે લોકો શુક્રવારે અહીંયા આવી જ જાય છે. બરાબર બધાય સેવામાં ઓછામાં ઓછા નહીં તો 35 થી 40 જણા હોય સેવામાં. બરાબર. રાત્રે રોટલી બનાવવાની, દિવસે શનિવારના દિવસે આખા ગામની અંદર કૂતરાને વિતરણ કરવાની. બરાબર. કૂતરાઓને ખબર. હા, કૂતરા માટે. મૂંગા પક્ષીઓ માટે ઘણા લોકો. અને અહીંયા જે ધૂન મંડળ છે લખાપીર આશ્રમની અંદર માંડવી, તાલુકો ગારિયાધાર ને, તાલુકો ગાય, જિલ્લો ભાવનગર લાગે. તો જરૂર વિઝિટ કરજો. કોક આવો તો લખાપીર આશ્રમ માંડવી સૌરાષ્ટ્રની અંદર આવેલો છે. અને આવી રીતે જયદેવભાઈ, આભાર જયદેવભાઈ તમારો. તો મિત્રો, આજે અમે લાખાપીર આશ્રમ માંડવી આવ્યા છીએ અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ સરસ છે. હું અને રાહુલભાઈની ટીમ સાથે અમે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા હાલ કરુણા ધૂન મંડળ કરીને એક ધૂન મંડળ ચાલે છે. એમનું કાર્ય પણ બિરદાવવા જેવું છે. જે લોકોનો સ્વર્ગવાસ થયો હોય તેમના શ્રાદ્ધ નિમિત્તે અથવા તો તેમને ઉત્તર ક્રિયા નિમિત્તે જો કોઈને ધૂન રાખવી હોય તો તે કરુણા ધૂન મંડળ માંડવીનો સંપર્ક કરી શકે છે. કરુણા ધૂન મંડળ ખૂબ જ સારા કાર્યો કરે છે. અબોલ પશુઓને ઘાસચારો નાખવો, કૂતરાઓને રોટલી ખવડાવી, કોઈ ઘર પહોંચી શકે તેવું ના હોય તો તેમને તે મેડિકલ ઇમરજન્સીમાં પણ થોડી મદદ કરે છે. તો આ લોકોના કાર્યને પણ બિરદાવવા જેવું છે. બીજી વાત એ કરીએ કે એ લોકો રાશન કીટ પણ અમુક જે નિરાધાર લોકો છે તેમના સુધી પહોંચાડે છે અને ખૂબ જ સરાહનીય કામગીરી કરે છે. તો તમને પણ એક નમ્ર અપીલ છે, જ્યારે પણ તમે ગારિયાધાર તાલુકાના માંડવી ગામમાં હાલ લાખાપીર આશ્રમ માંડવી આવેલ છે તો જ્યારે પણ તમે લોકો અહીંયા નીકળો છો ત્યારે આશ્રમની અવશ્ય એક વખત મુલાકાત લો. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સરસ છે. અહીંયા થોડો સમય વિતાવો, ખૂબ જ મજા આવશે. તો તમને પણ એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ તમે આવો છો અહીંયા રહો. ખૂબ જ મજાની જગ્યા છે. અને કરુણા ધૂન મંડળને મળીને આજે અમને ખૂબ જ આનંદ થયો અને એમના કાર્યને સતત બિરદાવવા જેવું છે. ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો જયદેવભાઈ. તમારી ટીમ કરુણા ધૂન મંડળને અમે ખાસ આજે મળીને અમને ખૂબ જ આનંદ થયો છે. તમારો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો અને તમે જે અમારા માટે સમય કાઢ્યો છે એ માટે અમે તમારા આભારી છીએ. દાખલા ગોળી પાછા છે ને તારે 10-15 વર્ષ. 15 વર્ષ જેવું. તો અત્યારે તમારાથી કામ થઈ શકે ખરું છે? કામના ચામડા ઉતરતું કોઈ સીધે નહીં, ચામડા ઉતરતી ત્યારે કોઈનો એકલા હોય તેમ કે ચામડા ઉતરવા હાલો એટલે જાય.